નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે હિરલ મહેતા અને એસ્ટ્રો 9 માં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે કયા વિષય ઉપર વાત કરવાના છે અને તેની વિશેષ માહિતી આપશે અમારી સાથે ગેસ્ટ જોડાયા છે જ્યોતિષ આચાર્યજી ડોક્ટર હેમિલ લાઠિયા। આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। એસ્ટ્રો 9 ની શરૂઆત કરી। તો હેમિલજી, આપણે ઘણા સમયથી એવું કહેતા હતા કે બીજી તારીખથી એટલે કે 2 જૂનથી ઘણા બધા લોકોની કુંડળીમાં ફેરફાર થવાનો છે અને ખૂબ સારું થવાના પણ સંકેત હતા અને આજે 2 જૂન આવી ગઈ છે। શું સંકેત છે? કઈ રાશિ માટે આજથી સારા દિવસો શરૂ થઈ રહ્યા છે? જો સૌ પ્રથમ તો આપણે કરીએ કે દેવ ગુરુ બૃહસ્પતિ એ કર્ક રાશિમાં પ્રવેશ આજે કરે છે, એટલે કે અને ઉચ્ચ રાશિ છે કર્ક રાશિ। એટલે કર્ક રાશિમાં પ્રવેશ કરવાથી ગુરુ ઉચ્ચ બળ પ્રાપ્ત કરે છે અને સાથે સાથે સૌથી અગત્યની વસ્તુ એ છે કે ગુરુ ગ્રહ જ્યારે કર્ક રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ચંદ્ર એ ધન રાશિમાં છે। એટલે જેથી કરીને ગણતરી કરવા જઈએ તો ધન રાશિ અને કર્ક રાશિના માલિકોનો રાશિ પરિવર્તન જે શુભ યોગ રચાય છે એ આજે રચાય છે। વધુમાં આપણે એટલું કહી શકાય કે આજે ગ્રહ ગોચર જોવા જઈએ તો ગુરુના રાશિ પ્રવેશ વખતે મંગળ પણ પોતાની મેષ રાશિમાં છે અને બુધ ગ્રહ પણ પોતાની મિથુન રાશિમાં છે। એટલે આ પણ એક સારી સ્થિતિ જોવા મળે છે। એટલે પરિણામે એકંદરે એમ કહેવાય કે આ ગુરુ ગ્રહ જ્યારે કર્ક રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ગોચર થોડુંક અનુકૂળ દરેક રાશિને આવે। તદુપરાંત રાજકીય સ્થિતિમાં, આર્થિક સ્થિતિમાં એટલે કે બજારના ઉતાર ચઢાવમાં જોવા જઈએ તો ખોટી તેજી અટકી જાય તેવું બને। રોજગારમાં એટલે કે નોકરી ધંધામાં કોઈને મોટી તકલીફ લગભગ ન આવે અને ધંધામાં પણ મોટી આફત ન આવે તેવી સ્થિતિનું પરિણામ અત્યારે ગુરુ કર્ક રાશિમાં આવે છે તે દરમિયાનની સ્થિતિ બતાવે છે। બિલકુલ। ફર્સ્ટ કોલર દહેગામથી અમિતભાઈ આપણી સાથે જોડાયા છે। હેલો અમિતભાઈ, કોના વિશે સવાલ પૂછવા માંગશો? મારા ભાઈના દીકરા માટે છે। ઓકે, આપની જન્મ તારીખ? જી, 19/12/1990। ઓકે, સમય રાત્રે 9:45 વાગે। સ્થળ ગાંધીધામ ભુજ। ગાંધીધામ ભુજ। શું સવાલ છે આપનો? એમનો મેરેજ બહુ અટકી જાય છે। છોકરી જોવા જાય ને બધું કમ્પ્લીટ થઈ જાય અને છેલ્લે પછી એમને અડચણ આવે છે। તો એવું કેમ થવાનું? કારણ શું છે જુઓ તો? ઓકે, જો લગ્ન ક્યારે થશે? હા, બિલકુલ। અત્યારે તો યોગ છે પરંતુ થોડીક પરિશ્રમ, મહેનત અને દ્વિધાવાળા યોગ ચાલે છે। ડિસેમ્બર મહિના પછી, ડિસેમ્બર 2026 પછીનું જે વર્ષ છે 2027નું, એ આશાસ્પદ લાગી રહ્યું છે। એટલે એમાં અત્યારે તમારા કરેલા પ્રયત્ન તમને આગળ કોઈ સારું ફળ આપે અથવા તે વખતે તમારી જૂની કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોય એ વાતચીત તમે કોઈ પણ રીતે આગળ વધારો તે વસ્તુ એ વખતે અગત્યની છે। એમાં તમારી કોઈ જગ્યાએ કામ થાય તેવું બની શકે। હાલના તબક્કે આના માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય એવો છે કે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી હિતાવહ છે। નજીકના શંકર ભગવાનના મંદિરે અઠવાડિયામાં એકવાર જઈ ત્યાં પંચામૃત વડે અભિષેક કરો, પછી સાદા જળ વડે અભિષેક કરી અને પ્રાર્થના કરો તો જેથી કરીને જે આવનારો સમય સારો દેખાય છે એમાં ઈશ્વર કૃપાથી કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે। બિલકુલ। નેક્સ્ટ કોલર રાજકોટથી જોડાયા છે રશ્મિબેન। હેલો રશ્મિબેન, કોના વિશે સવાલ પૂછવા માંગશો? મારે મારા ભાઈના છોકરા વિશે પૂછવાનું છે। ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો? એમની જન્મ તારીખ છે 10/8/91। એમનો જન્મ સમય છે સવારે 6:30 વાગે। ઓકે, અને જન્મ સ્થળ છે ચારણિયા, ગામ ચારણિયા છે। ઓકે, શું સવાલ છે? એને મારે લગ્ન વિશે પૂછવાનું હતું કે એના 3 વર્ષ પહેલા એકવાર લગ્ન થઈ ગયા હતા અને 1 વર્ષ પહેલા હમણાં એના ડિવોર્સ થઈ ગયા છે। તો હવે પાછું લગ્ન ક્યાં થાય છે અને એને ધંધો ઘરનો છે
પણ એમાં સરખું નથી આવતું, બરાબર ચાલતો નથી ધંધો પણ. ઓકે. એને શું કાંઈ ગ્રહ છે કે એને જાપ કરવા પડશે કે કોઈ નંગ વીંટી પહેરવી પડશે, શું કરવું પડશે? ઠીક છે, જણાવી દઈએ. હેમલભાઈ. જો લગ્ન યોગમાં તો અત્યારે તમારે જૂન મહિનાથી લગ્ન યોગ શરૂ થઈ ગયો છે સારો, તે સતત 2 વર્ષ સુધી સારા યોગ છે. એટલે તમે પ્રયત્ન કરો, સારું પાત્ર મળે તો તમે વાત આગળ ચલાવો અને શક્ય હોય તો જન્માક્ષર મેળવી આગળ વધો, એ પણ ઈચ્છનીય બને છે. બીજી વસ્તુ એ છે કે તમારા કામકાજમાં જે ઉતાર ચઢાવ દેખાય છે એમાં પણ તમારા કામકાજ અંગે ક્યાંય પણ ક્ષતિ હોય તેનું માર્ગદર્શન સાથે આગળ વધો, એમાં પણ પરિસ્થિતિ સુધરે તેવું બને. આ બંને કાર્ય હેતુ જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો અને શિવ દારિદ્ર્ય દહન સ્તોત્રના પાઠ વાંચો, એ જરૂરી છે. તદુપરાંત તમે તમારા કુળદેવીને ઘરે બેસીને પ્રાર્થના કરો. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં પણ પ્રાર્થના કરવી અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, પક્ષીને ચણ તરીકે દાણા આપવા અને શક્ય હોય તો ગાય કૂતરાને પણ અનુકૂળતા મુજબ રોટલી આપવી ઈચ્છનીય છે, જેથી કરીને તમારા આ બંને પ્રશ્ન અંગે થોડાક અનુકૂળ યોગ ઊભા થાય તેવું આપણે ગણતરી કરી શકીએ. બિલકુલ. નેક્સ્ટ કોલર મીનાબેન જોડાયા છે નડિયાદથી. મીનાબેન, કોના વિશે સવાલ પૂછવા માંગશો? મારી બેબી માટે પૂછવાનું છે. ઓકે. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ? 23/3/2000. ઓકે. સવારે 10:20. અને સ્થળ? નડિયાદ. ઓકે. શું સવાલ છે મીનાબેન? મારા બેબીને સરકારી નોકરીના યોગ છે કે નહીં, અને તેનો લગ્ન યોગ ક્યારે છે, અને કેવું પાત્ર મળશે? ઓકે. સરકારી નોકરી અંગે પ્રયત્ન કરો, યોગ તો છે એટલે મહેનત કરવી ઈચ્છનીય છે. સાથે સાથે અત્યારે લગ્ન યોગ પણ ચાલી રહ્યા છે, એટલે સારા પાત્ર જોડે વાતચીત કરવી અને કોઈ જગ્યાએ વાત નક્કી થતી હોય તો તેમાં પણ પ્રાધાન્ય આપવું હિતાવહ છે. લગ્ન યોગ માટે અત્યારે 2026-27 બંને સારા દેખાઈ રહ્યા છે, એટલે તમે યોગ્ય રીતે પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય છે. એને સારું પાત્ર મળી જાય તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા આરાધ્ય દેવની ભક્તિ કરે એ વધુ અગત્યનું છે. તદુપરાંત તમે મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજીને 2 હાથ જોડી પ્રાર્થના કરો, એ તમારા માટે વધુ સારું કહેવાશે, જેથી કરીને એના યોગ્ય સમયે યોગ્ય પાત્ર મળી જાય. સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનું ચાલુ રાખજો, તમે મહેનત જેટલી વધારશો એટલું તમને આગળ ફાયદો થાય તેવું લાગે છે. બિલકુલ. નેક્સ્ટ કોલર દિવ્યાબેન આણંદથી જોડાયા છે. દિવ્યાબેન, કોના વિશે સવાલ છે આપને? મારા ભાઈના મેરેજ માટે પૂછવાનું હતું. જી બિલકુલ. સૌથી પહેલા એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો? 21/5/97. સમય છે સવારના 7 વાગે, બુધવારના, અને પેટલાદ. પેટલાદ. હા, પેટલાદ. ઓકે. અને શું છે સવાલ બીજો? અને યોગ ક્યારે છે એના મેરેજના, અને નવગ્રહની વિધિ કરાવી છે, મહાદેવજીની પૂજા કરાવી છે. ઓકે. તો અત્યારે કોઈ પણ માંગવું આવે છે ને તો કઈ પણ જવાબ નથી આપી શકતા. ઓકે, ઠીક છે. જો બેન, સૌ પ્રથમ તો તમે જે પણ વિધિ કરાવી નવગ્રહની અને મહાદેવજીની, એ તમારા વ્યક્તિગત વિચાર અથવા કોઈના માર્ગદર્શન હેઠળ કરાવી હોય એ ભલે કરાવી, કારણ કે ભગવાનનું નામ જ છે, એટલે એવી કોઈ ચિંતા ના કરવી કે ભગવાન વહેલા મોડું ફળ તો આપે. અત્યારે લગ્નયોગ 2026માં થોડોક મધ્યમ છે. હા, દિવાળી પછીનો સમય એટલે કે નવેમ્બર મહિના પછી યોગ વધુ બળવાન થાય છે, એટલે એ પછી 2 વર્ષ સુધી યોગ સારા રહેશે. એટલે તમારે વાતચીત કરવામાં પણ થોડો ઉત્સાહ રહેશે, વાતચીતનો તમને પ્રભાવ, વાતચીતનો જવાબ એ પછી વધુ આવે તેવું બને. એટલે એ દરમિયાન કોઈ સારું પાત્ર હોય તો એ રીતે વિચાર કરવો, થોડાક વ્યવહારુ વિચાર કરવો. પાત્રની પસંદગી અંગે વધુ તમે ચુસ્તતા ના રાખવી. પાત્ર સારું હોય, પરિવાર સાથે વિચાર મેળ થતા હોય તો ચોક્કસ આગળ વધી વ્યવહારુ માર્ગદર્શન સાથે આગળ વધવું તો એને સારું પાત્ર મળી જાય તેવું બને. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે એ વધુ સારું છે, અને કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરે.
આ પ્રકારની ભક્તિ ઘરે બેસીને કરશે પોતાની રોજિંદી ભક્તિ સાથે, તો જે આવનારો સમય સારો દેખાય છે એમાં એને સારું પાત્ર મળી જશે. ઓકે, નેક્સ્ટ કોલર રંજનબેન જોડાયા છે વડોદરાથી. રંજનબેન, કોના વિશે સવાલ છે આપને? મને મારી ડોટર વિશે સવાલ છે. ઓકે, સૌથી પહેલા એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો? મેડમ, એમની જન્મ તારીખ છે 14 જુલાઈ 2008. ઓકે. ટાઈમિંગ છે 4:56 સાંજનો અને બર્થ પ્લેસ છે વડોદરા. ઓકે, શું સવાલ છે? મેડમ, મારી ડોટર છે ને એક્ઝામ આપે છે, 12th છે. એક્ઝામ આપી પણ એનું આઉટપુટ એટલે રિઝલ્ટ બહુ સારું નથી આવતું. ફરી પણ એને નીટની એક્ઝામ બાકી છે, મહેનત કરે છે પણ એનું પરિણામ સારું નથી મળતું. ઓકે. જો પરીક્ષા અંગે અત્યારે થોડુંક તમને એવું લાગે છે કે મહેનત વધુ પડે એવું, પરંતુ ગ્રહયોગ થોડાક અનુકૂળ પણ છે અને ડિસેમ્બર પછી વધુ અનુકૂળ બને છે, એટલે ભણવામાં અંગે તમને કોઈ સારો ફાયદો થાય એ દરમિયાન તેવું બની શકે. હાલમાં પરિસ્થિતિ સુધારા પર છે, એટલે એવી કોઈ ચિંતા તમે ના કરો. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચે તો એના માટે વધુ સારું દેખાય છે. તદુપરાંત એ પોતે નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં મહિનામાં કે અઠવાડિયામાં એકવાર દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરે, તો જેથી કરીને ગ્રહયોગ તો સારા છે અને સુધારા પર તો છે જ, તો જેથી કરીને એને પરીક્ષામાં સારા માર્ક આવે, સારી જગ્યાએ એડમિશન મળે અને આગળનું ભણતર પણ સારું રહે. એટલે આ પ્રકારની ભક્તિ કરે, ચોક્કસ આગળ એની કારકિર્દી પણ સારી બનશે. બિલકુલ. વસંતભાઈ રાજકોટથી જોડાયા છે નેક્સ્ટ કોલર. વસંતભાઈ, કોના વિશે સવાલ છે આપને? સવાલ મારી દીકરી વિશે છે. જી, સૌથી પહેલા તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો? 7/2/87. ઓકે. જન્મ સ્થળ જિલ્લો અમરેલી, હા. મોટી કુકાવા. જન્મ સમય સવારના 5:45. ઓકે, શું સવાલ છે? લગ્ન જીવન ક્યારે શરૂ થશે દીકરીનું? ઓકે. જો અત્યારે તો યોગ સારા ચાલે છે, તમે પ્રયત્ન કરો અને કોઈ સારું પાત્ર હોય ત્યાં વાતચીત આગળ વધારો. 2026 સારું છે, 27 પણ તમારે મહેનત પ્રમાણે ફળ આપે એવું છે અને 28 પણ ઘણું સારું દેખાય છે. એટલે તમે કંઈ પણ પ્રકારની ચિંતા ઉપાધિ ના કરો, એને સારું પાત્ર મળી જાય તેવું તો લાગી રહ્યું છે. એટલે તમે એ બાબતે પ્રયત્નશીલ રહેશો તો વધુ અનુકૂળ છે. ખોટી રઘવાટ ઉતાવળ ન કરતા પાત્ર મળે, પાત્રના વિચારો વાતચીત કરી આગળ વધજો. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરે એ વધુ અગત્યનું છે. એટલે રોજિંદી ભક્તિમાં એક પણ વાત કરે અને નજીકના શંકર ભગવાનના મંદિરે જો અઠવાડિયામાં એકવાર કે દરરોજ જેવી અનુકૂળતા હોય એ મુજબ દર્શન કરવા જઈ ત્યાં શંકર ભગવાન અને પાર્વતી માતાને પણ પ્રાર્થના કરે તે પણ તમારા માટે ઉચિત છે. જેથી કરીને વર્તમાન સમય જે અનુકૂળ છે તો ઈશ્વર કૃપાથી સારું પાત્ર મળી પણ જાય. જી બિલકુલ. નેક્સ્ટ કોલર પ્રકાશભાઈ અમદાવાદથી જોડાયા છે. હેલો પ્રકાશભાઈ, કોના વિશે સવાલ પૂછશો? હેલો. નેક્સ્ટ કોલર જીતુભાઈ ગાંધીનગરથી જોડાયા છે આપણી સાથે. હેલો જીતુભાઈ. હા જી, કોના વિશે સવાલ પૂછવા માંગશો? મારા વિશે સવાલ પૂછવો છે. જી, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ? 26/7/72. 26/7/72. જન્મ સવારે 7:55. ઓકે, અને જન્મ સ્થળ? જન્મ સ્થળ લાડોલ, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. મહેસાણા. ઓકે. શું સવાલ છે? સવાલ મકાન લેવાનું છે અને આ જમીન પ્રોપર્ટીનું કરવું છે, કેવું રહે ધંધો બિઝનેસ? ઓકે. જો અત્યારે તો સમય તમારો અનુકૂળ દેખાઈ રહ્યો છે, એમાં પણ તમારે જોવા જઈએ તો આ જૂનથી ડિસેમ્બર વધા સારા યોગ બને છે. એટલે તમારે મકાન લેવા માટે તમે પ્રયત્ન કરો. મકાન તમને સારું મળે એ વસ્તુ સારી છે, પણ સાથે સાથે સારી રીતે મળે. એટલે એના કંઈ પણ મકાન ખરીદીને લગતા, કામકાજને લગતા કોઈ પણ પ્રકારના સલાહ સૂચન લઈ
અને આગળ વધવું ઈચ્છનીય છે. એટલે તમે પ્રયત્ન કરો. અત્યારે યોગ સારા ચાલે છે, 2026 સુધી યોગ છે, આગળ પણ યોગ દેખાય છે, પરંતુ હાલમાં તમે મનોમહેનત કરશો તો તમને સારું ફળ મળી જાય. આ હેતુથી જો તમે પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો અથવા ગણપતિ દાદાના કોઈ પણ પાઠ કરો અને પ્રાર્થના કરો, એ તમારા માટે ઈચ્છનીય છે. રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, જેથી કરીને તમારા કામકાજમાં સરળ રહે. તમે જે વ્યવસાય કરો છો, વ્યવસાયમાં પણ તમને હનુમાન દાદાની કૃપા રહે. માટે તમે આ 2 વસ્તુના પાઠ તમે તમારા એ રીત સમય અનુકૂળ કરો, એ વધુ ઈચ્છનીય છે. બિલકુલ. નેક્સ્ટ કોલર ધર્મેન્દ્રભાઈ ઉમરગામથી જોડાયા છે આપણી સાથે. હેલો ધર્મેન્દ્રભાઈ. હા જી, કોના વિશે સવાલ પૂછવા માંગશો? મારા છોકરા માટે પૂછવાનું છે. જી, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો? જન્મ તારીખ 11/6/98. ઓકે. જન્મ સમય? સવારે 8:30 વાગે. હા, અને સ્થળ? સ્થળ મરોલી. ઓકે. શું સવાલ છે? છોકરાના લગ્ન માટે છોકરી માટે તપાસ કરીએ છીએ તો મળતી નથી, તો એના માટે એને પૂછવાનું છે. ઓકે. જો અત્યારે તો લગ્ન યોગ એના ચાલે છે, 2026-27 ઘણા સારા દેખાઈ રહ્યા છે. પ્રયત્ન તમે કરો, જ્યાં વાતચીત અટકતી હોય ત્યાં પણ તમે પ્રયત્ન કરો, એ વધુ અગત્યનું બને છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવાનીના પાઠ વાંચો, એ તમારા માટે વધુ ઈચ્છનીય છે. ગુરુવારના દિવસે, એટલે કે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર ગુરુવારે તમે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાઓ, તો ત્યાં આગળ પ્રાર્થના કરો અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો અને ચપટીક ચણાની દાળ પીપળાના વૃક્ષ નીચે જ્યાં પક્ષીને ચણ રાખવાની કોઈ જગ્યા હોય તો ત્યાં આગળ મૂકી અને પ્રાર્થના કરવી, જેથી કરીને તમારી કોઈ પણ પ્રકારની રૂકાવટો હશે એ દૂર થશે. અને અત્યારે સમય થોડો યોગ્ય છે, એટલે પાત્ર સાથે વધુ વાતચીત કરવાનું રાખો. ઉતાવળ રઘવાટ કર્યા વગર વ્યવહારુ ઢબે આગળ વધો, પાત્ર સારું મળે તેવું તો લાગે છે. બિલકુલ. નેક્સ્ટ કોલર જનકબેન અમદાવાદથી જોડાયા છે. હેલો જનકબેન, કોના વિશે સવાલ? મારી બેબી માટે પૂછવું છે. ઓકે. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ? જન્મ તારીખ 20/7/2004. સમય સાંજે 4:08 અને અમદાવાદ જન્મ સ્થળ. ઓકે. શું સવાલ છે? એને સરકારી નોકરીના યોગ છે, કેમ કે અત્યારે હમણાં સરકારી જોબનું કરે છે, અને એનું લગ્ન જીવન કેવું રહેશે? ઓકે. અને એને ડાન્સમાં બહુ જ શોખ છે, એને આગળ જવાની ઈચ્છા છે. ઓકે, ઠીક છે, જણાવી દઈએ. જો સૌપ્રથમ તો લગ્ન જીવન માટે વાત કરીએ તો અત્યારે 2026 મધ્યમ છે, એટલે કોઈ પણ વ્યવહારુ માર્ગદર્શન સાથે એ બાબતે આગળ વધવું એ સલાહભર્યું છે. કંઈ પણ જાતના ઉતાવળિયા પગલાં રઘવાટ ન રાખવી સલાહભર્યું છે. બીજી વસ્તુ, સરકારી નોકરી માટે પ્રયત્ન કરે યોગ છે, એટલે હાર્ડવર્ક સાથે સ્માર્ટ વર્ક પણ કરે એ એના માટે જરૂરી દેખાઈ રહ્યું છે. અને ડાન્સિંગનો શોખ છે એ સારી વસ્તુ છે, પરંતુ એમાં પણ મહેનત વધુ જાય તેવા યોગ છે. એટલે સૌથી પહેલાં તમારી મહેનત સ્પર્ધાત્મક પરીક્ષા, એટલે કે સરકારી નોકરીની પરીક્ષાઓમાં અને ડાન્સિંગમાં મહેનત ફળવાઈ ન જાય તેનું માપદંડ રાખી અને તમે મહેનત કરવાનું રાખજો, એ વધુ ઈચ્છનીય બને છે. આ માટે તમે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ યથાશક્તિ મુજબ કરો, એ વધુ અગત્યનું છે. અને શક્ય હોય તો ગાય કૂતરાને રોટલી અર્પણ કરવી એ પણ જરૂરી છે. ઓકે. નેક્સ્ટ કોલર પરેશભાઈ અમદાવાદથી જોડાયા છે. પરેશભાઈ, કોના વિશે સવાલ પૂછવા માંગશો? મારા બાબા વિશે સવાલ છે. બિલકુલ. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ? 12 જાન્યુઆરી 2000. ઓકે. જન્મ સમય? જન્મ સમય છે બપોરે 1:09. ઓકે. અને સ્થળ? સ્થળ અમરેલી. ઠીક છે. શું સવાલ છે? સવાલ એ છે કે અત્યારે સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકા છે, ઉચ્ચ અભ્યાસ કરે છે, PhD. તો હવે એમનું 2027ના ઓગસ્ટમાં વિઝા પૂરા થાય છે, તો આગળ એમને શું ભવિષ્ય છે જોબ માટે, ત્યાં હશે કે ક્યાં હશે, અને એમના લગ્ન બાબત કઈ જાણકારી હોય તો જાણવું છે.
ઓકે, જો એમના માટે ભણવા માટે, વિઝા માટે અને લગ્ન ત્રણેય કાર્ય માટે હાલ સમય 2026, 27, 28 ત્રણેય સારો છે. એટલે વૈશ્વિક કારણોસર કદાચ વિઝા મેળવવા માટે અથવા નોકરી મેળવવા માટે ડિફિકલ્ટીઝ મળે તો ગભરાઈ જવાનું જરૂર નથી. થોડી પરીક્ષાના અંતે પણ તમને કાર્ય સફળ થાય તેવું બને. એટલે ચોક્કસ એ હકારાત્મક વિચાર રાખી ત્રણેય બાબતો માટેના પ્રયત્ન કરે એ વસ્તુ વધુ અગત્યની છે. હવે એ પોતે ત્યાં યુએસમાં છે તો એની એક જ સલાહ તમે આપજો કે પોતે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચી હનુમાન દાદાને પ્રાર્થના કરે, જેથી કરીને આ ત્રણેય પ્રશ્ન બાબતે યોગ્ય સમયે યોગ્ય કામ થઈ જાય. બિલકુલ. નેક્સ્ટ કોલર પ્રતિકભાઈ જેતપુરથી જોડાયા છે. પ્રતિકભાઈ, કોના વિશે સવાલ પૂછશો? વિશે પૂછવાનું છે. વિશાલ નામ છે અને એમને બર્થ ડેટ 15/9/1995 છે. ઓકે, અને રાત્રે 3 વાગે જન્મ છે એનો. એને લગ્ન જીવન માટે કેવા યોગ છે? અને જન્મ સ્થળ જણાવશો પહેલા. જન્મ સ્થળ જેતપુર છે. જેતપુર, ઓકે. હા, અને એને જોબ માટે શું રહેશે આગળ ભવિષ્ય? ઓકે. કે ધંધા બિઝનેસમાં રહેશે? જો અત્યારે એને કોઈ પણ જગ્યાએ જોબ કરતા હોય અને નવી જોબ લેવી હોય તો સમય અનુકૂળ તો છે. એટલે શક્ય હોય તો અત્યારે ધંધો નવો કરવાનો હોય તેમાં કોઈ પણ મૂડીરોકાણ કરી સાહસ ન કરવાની સલાહ છે. એને કોઈ સારી નોકરી મળે અથવા પોતાની વર્તમાન નોકરીમાં પણ કોઈ સારા પરિવર્તન થાય એવું અત્યારે તો આ જૂનથી ડિસેમ્બર સુધીમાં દેખાઈ રહ્યું છે. એટલે નોકરી ચાલુ હોય તો એમાં જો વર્તમાન નોકરીમાં પણ તો કંઈ તક દેખાતી હોય તો સારી વસ્તુ છે, અથવા કોઈ સારી નવી નોકરી મળી પણ શકે તેવું બને. માટે તમે એ બાબતે કોઈ ચિંતા ના કરતા આંખ કાન ખુલ્લા રાખી નોકરી અંગેની પરિસ્થિતિ ચકાસજો, માર્ગદર્શન મેળવજો. વર્તમાન નોકરીમાં સુધારો છે કે નવી નોકરી મળે છે એમાં શું ફાયદો છે એ જોઈ આગળ વધજો. આ માટે તમે પોતે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચો, સાથે સાથે ગાયત્રી ચાલીસાના પણ પાઠ વાંચો, જેથી કરીને તમારું અનુકૂળતા મુજબનું કાર્ય થઈ શકે. બિલકુલ. નેક્સ્ટ કોલર ભરતભાઈ રાજકોટથી જોડાયા છે. હાલો ભરતભાઈ. મહાદેવ, કોના વિશે સવાલ પૂછવા માંગશો? મારો બાબો છે પ્રણવ. હા, 27/9/2003 ઓકે. બપોરે 2:08. હવે એને અભ્યાસમાં કેવું રહેશે? જન્મસ્થળ પોરબંદર. પોરબંદર, ઓકે. શું સવાલ છે? એને ભણતરમાં કેવું રહેશે? બહુ ધ્યાન નથી રહેતું એવું લાગે છે. ઓકે. જો ભણવા અંગેની જે વાત કરીએ તો એમાં તો અત્યારે કદાચ તમને એવું લાગે કે એને ભણવામાં થોડી સિન્સિયરિટી ઓછી છે, રમતમાં ધ્યાન વધુ છે, પરંતુ આગળ જતાં ધીરે ધીરે એની ચંચળતા થોડીક ઓછી થાય અને ભણવા પ્રત્યે એ જાગૃત થાય તેવું બની શકે. એટલે તમે એને પ્રેમથી પ્રોત્સાહિત આપતા રહેજો, કોઈ પણ બાબતે દબાણ ના કરતા, જેથી કરીને તમને એના માટે અનુકૂળતા વધી જાય તેવું બને. આ માટે એ પોતે જો શક્ય હોય તો દરરોજ જે સવારે સરસ્વતી માતાનું નામ સ્મરણ યથાશક્તિ સમય મુજબ, એટલે કે 5 મિનિટ 10 મિનિટ ધ્યાન દઈને કરે એ વસ્તુ અગત્યની છે. સાથે સાથે રોજિંદી ભક્તિમાં પણ પ્રાર્થના કરે, જેથી કરીને એની ચંચળતા ઓછી થશે, ભણવામાં એકાગ્રતા જાગૃતિ પણ સારી આવશે અને આગળ સારો અભ્યાસ પણ કરી શકશે. બિલકુલ. નેક્સ્ટ કોલર નાનજીભાઈ જોડાયા છે આપણી સાથે. હેલો નાનજીભાઈ, કોના વિશે સવાલ? હાલો જી, કોના વિશે સવાલ પૂછવા માંગશો? મારો છોકરો છે, દીપક નામ છે, અને ઈ ધંધામાં એને બરોબર ધંધો નથી મળતો ને મન બહુ ઓલું પરેશાન જેવું છે. એમની સૌથી પહેલા જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો, પછી સવાલ પૂછો. અને મારું છે ને, મારું ધંધામાં ઓછું છે ને આમ પૈસા દેવા કરીને પાછા પૈસા દેતા નથી. નાનજીભાઈ, સૌથી પહેલા જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો, પછી અમે ડિટેલ્સ લેપટોપમાં એડ કરીશું, પછી તમને સવાલનો જવાબ આપી શકશું. મારી જન્મ તારીખ છે 1/1/65. 1/1/65. અને કેશોદ તાલુકાનું એકલેરા ગામ, જન્મ સ્થળ એકલેરા. હા, અને જન્મ સમય? જન્મ સમય ખબર નથી બેન, મારો બાન બાપુજી નથી, પણ મારો જન્મ એકલેરા છે અને અત્યારે મારે 1/1
ઠીક છે, શું સવાલ શું છે આપનો? હા, તમે શેનો વ્યવસાય કરો છો, તેમાં ઉતાર ચઢાવ છે? હું કડિયાકામ. હા, જો સૌપ્રથમ તો તમારા કામકાજ અંગે જે ઉતાર ચઢાવ આપે છે એમાં તમારી જન્મ તારીખ છે પણ સમય નથી. હવે આ જે જન્મ તારીખ આપી એ મુજબ ગણતરી કરવા જઈએ તો અત્યારે આ જૂન મહિનાથી તમારી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવશે. તમે જે પણ કામકાજ કરો છો એ કામકાજને લગતા વ્યક્તિઓ સાથે સંપર્કમાં રહો અને એ કામકાજને લગતા કોઈ હિતેચ્છુ હોય એની સાથે તમારા વિચારો વાત જાણો અને તમારી કોઈ પણ પ્રકારની દ્વિધા હોય તો તમારા ઘરના સભ્યો, વડીલો કે કોઈ પણ બીજા હિતેચ્છુ જોડે ચર્ચા કરીને આગળ વધશો તો તમને ચોક્કસ સારો રસ્તો મળશે. અત્યારે સમય મને સારો દેખાઈ રહ્યો છે એટલે તમે પ્રયત્ન પહેલાં કરો એ વધુ અગત્યનું છે. હવે બીજી વસ્તુ ખાસ કે આના માટે તમે દરરોજ જે રાત્રે હનુમાનજીની ભક્તિ ઘરે બેસીને કરો, હનુમાન દાદાનું નામ દો કે હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારે જે અનુકૂળ આવે એ રીતે તમે પાઠ કરો. તમે રહો છો એની નજીકમાં કોઈ હનુમાન દાદાનું મંદિર હોય અથવા કોઈ પણ મંદિર હોય એમાં હનુમાન દાદા ઉપસ્થિત હોય તો ત્યાં આગળ જઈ ત્યાં દર્શન કરી પ્રાર્થના કરો, એ તમારા માટે વધુ અગત્યનું છે. સમય અનુકૂળ થઈ રહ્યો છે એટલે તમે યોગ્ય આયોજન સાથે પ્રયત્ન કરો, ભક્તિ કરો તો તમારા ધંધામાં જે ઉતાર ચઢાવ આવશે એ ધીરે ધીરે નિયંત્રણ થવા લાગશે. બિલકુલ. નેક્સ્ટ કોલર અમદાવાદથી સ્નેહાબેન આપણી સાથે જોડાયા છે. હેલો સ્નેહાબેન, કોના વિશે સવાલ પૂછશો? હા, સ્નેહા માટે છે. જન્મ તારીખ 3/8/2004. ઓકે. સમય 4:32 સાંજે. અને સ્થળ? સ્થળ અમદાવાદ. સ્થળ અમદાવાદ. બીસીએ કર્યું છે અને આગળ શું કરવું છે એનું એને કન્ફ્યુઝન રહે છે. બેબીને, મારી બેબી છે. હા, તો એ ભણે તો શું ભણે આગળ અને લાઈન લે તો કઈ લે એ એનો કન્ફ્યુઝન છે. ઓકે. બીબીએ કર્યું છે? બીસીએ કર્યું છે એને 3 વર્ષ. હા, હવે આગળ એને કન્ફ્યુઝન છે કે શું લેવું, આગળ ભણવું તો શું ભણવું એમ. જો જોબ કરે કે ભણે આગળ. હાલમાં તો જો એને ભણવા માટે પ્રોત્સાહિત કરો તો સારું ભણશે. એના માટે જો ભણતર માટે હકીકતમાં જોવા જઈએ તો મેનેજમેન્ટ લાઈન આગળ ભણવામાં ધ્યાન આપે. કોઈ પણ હવે તો એમાં પણ ડિસ્ટન્સ લર્નિંગ છે કે પછી ઘણી જગ્યાએ ઇન્સ્ટિટ્યૂટ છે તો મેનેજમેન્ટ, અને એમાં પણ જો અનુકૂળ હોય તો એ મેનેજમેન્ટમાં જો એને ઈચ્છા હોય તો એક્સપોર્ટ ઇમ્પોર્ટ અથવા કોઈ ડોક્યુમેન્ટેશનના કામ કરવાવાળું ભણવાનું આવતું હોય એ એના માટે અગત્યનું છે. હ્યુમન રિસોર્સનું પણ આગળ ભણવાનું એના માટે વધુ સારું દેખાઈ રહ્યું છે. એટલે આ પ્રકારના ભણતરમાં એ જે તે વિષયના નિષ્ણાતની સલાહ લઈ આગળ કારકિર્દીની માર્ગદર્શન લઈને ભણવાનું ચાલુ કરે તો વધુ સારું. મારી એ દૃષ્ટિએ એનું કારકિર્દી સારું દેખાઈ રહ્યું છે એટલે માવજત સાથે આયોજન કરો તો એને સારું ફળ મળશે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે તેમજ ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ એના માટે વધુ અગત્યનું છે, જેથી કરીને એને ભણવા અંગે દિશાદોરી મળશે અને સારી કારકિર્દી પણ બનશે. ઓકે. નેક્સ્ટ કોલર હિરલબેન અમદાવાદથી જોડાયા છે. હેલો. હેલો જી, કોના વિશે સવાલ પૂછવા માંગશો? હા, મારા વિશે જ પૂછવું છે. ઓકે. આપની જન્મ તારીખ, સમય ક્યારે થશે? જન્મ તારીખ 14/2/1995 અને 3:50 સવારે AM. ઓકે. અને સ્થળ? ખંભાત જન્મ સ્થળ. ઠીક છે. શું સવાલ છે? મારા મેરેજ ક્યારે થશે અને હું બિઝનેસ કે જોબ કઈ રીતે કરીશ? આઈટી એન્જિનિયર છું. ઓકે. લગ્ન માટે તમારા માટે 2027 ખૂબ જ સારું દેખાઈ રહ્યું છે. એટલે 2027માં તમે વધુ પ્રયત્ન કરજો. અત્યારે પ્રયત્ન તમે લગ્ન વિષયક બાબતમાં ચાલુ રાખો જેથી કરીને કોઈ જગ્યાએ વાત આગળ ચાલતી રહે. 2027માં તમે આયોજનબદ્ધ પ્રયત્ન કરજો તો કોઈક જગ્યાએ વાત નક્કી મજબૂત થઈ પણ શકે. તમારા માટે અત્યારે 26 મધ્યમ છે, 27 સારું છે, 28 મધ્યમ ને 29 ઉત્તમ દેખાઈ રહ્યું છે. એટલે તમે કંઈ પણ પ્રકારની ચિંતા રઘવાટ ના કરતા યોગ્ય પ્રયત્ન કરજો, વડીલોના માર્ગદર્શન સાથે આગળ વધજો જેથી કરીને તમારા સારા પાત્ર સાથે વાત નક્કી થઈ શકે. આગળ કારકિર્દી અંગે એટલું કહેવાય કે તમારું જે વિદ્યાભ્યાસ હોય એને અનુલક્ષીને કોઈ જો
જોબ મળતી હોય તો અત્યારે જો કરવાની હોય ઈચ્છા તો તમે કરી શકો છો. એમાં પણ તમને કોઈ સારું માર્ગદર્શન લઈને આગળ વધજો તો કારકિર્દી પણ સારી બનશે. હવે તમારા આ લગ્ન વિષયક બાબતે તમારા માટે જો વાત કરવા જઈએ તો ઘરે બેસીને શંકર ભગવાન પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરવી. તદુપરાંત અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જવું, ત્યાં પ્રાર્થના કરવી, પગે લાગવું, જેથી કરીને લગ્ન વિષયક બાબત અને કારકિર્દી બાબત ભોલેનાથના આશીર્વાદ મળી જાય તો તમારા બંને કાર્ય સારી રીતે સંપન્ન થઈ જાય. બિલકુલ. તો એસ્ટ્રો 9માં સમય થયો છે એક વિરામ લેવાનો. રોકાઈશું વિરામ માટે, પરંતુ તમારી ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે જે નંબર, તે ડાયલ કરી શકો છો અને કોઈ પણ સમસ્યાનું સમાધાન અમે આપવાનો પ્રયત્ન કરીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. નેક્સ્ટ કોલર આપણી સાથે જોડાયા છે કૃણાલભાઈ. હેલો કૃણાલભાઈ. હા, મારે સનની બર્થડે છે 13/2/2012. ઓકે. અને એમનો જન્મ છે સાંજે 7:30 7:25 થી 30 વચ્ચે છે. અને મારું પૂછવું એ છે કે મારો સન ભણવામાં ધ્યાન નથી આપતો. જન્મ સ્થળ કયું છે કૃણાલભાઈ? અમદાવાદ. ઓકે. અખબારનગર રોડ. ઓકે. સવાલ મારે એ જાણવું છે, સવાલ એ છે કે ભણવામાં ધ્યાન નથી આપતો કે બીજી કોઈ એક્ટિવિટીમાં બી ધ્યાન નથી આપતો. ઓકે. હા, તો મારે સોલ્યુશન માટે પૂછવું છે. ઠીક છે, જણાવી દઈએ. જો અત્યારે તો પરિસ્થિતિ એવી દેખાય છે કે તમે પ્રેમથી સમજાવટ કરશો તો માની જાય અથવા એને કોઈ દિશા દોરી મળે. એટલે એને કઈ રીતે સમજાવો એનું તમે કોઈની પાસેથી માર્ગદર્શન લઈ સમજાઈ અને પ્રોત્સાહિત કરો. કારણ કે અત્યારે જૂનથી ડિસેમ્બર એવો સમય છે કે તમે કંઈ પણ જાતના એને પર દબાણ કર્યા વગર તમે કોઈ આ બાબતેના નિષ્ણાતની સલાહ લઈ એને સમજાવવા અને પ્રોત્સાહન આપવાનું કામ ચાલુ કરો તો ચોક્કસ એના પર સારી અસર પડે તેવું લાગે છે. આ માટે જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ એના સંકલ્પ સાથે ગણપતિ દાદાની ભક્તિ કરે એ વધુ અગત્યની છે. ઘરે બેસીને ભક્તિમાં ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનું રટણ અથવા કોઈ પણ પાઠ કરી શકાય. એટલે રોજિંદી ભક્તિમાં તો પ્રાર્થના કરજો જ, સાથે સાથે ગણપતિ દાદાને ખાસ આગ્રહપૂર્વક પ્રાર્થના કરજો તો જેથી કરીને અત્યારે જે સમય અનુકૂળ દેખાઈ રહ્યો છે એમાં તમારા પ્રશ્નનું કોઈ સમાધાન થઈ પણ શકે. બિલકુલ. તો ઘણા બધા દર્શક મિત્રો હશે કે જેમનો કોલ નહીં લાગી શક્યો હોય. ચિંતા ન કરશો, આવતીકાલે ફરીથી આ જ સમયે મળી રહ્યા છીએ આપણે. ત્યાં સુધી મને રજા આપશો અને ડૉક્ટર હેમિલ લાઠિયા આપ અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું અમારા દર્શકોને, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્તે. એસ્ટ્રો 9માં હાલમાં બસ આટલું જ.